નમસ્કાર દર્શક મિત્રો, ઇન્ડિયા 24 ન્યૂઝમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો ગુજરાતના અને દેશભરના સમાચાર। કાંકરાજના શિહોરી નજીક નેશનલ હાઈવેના સર્વિસ રોડ ઉપર ભરાયા વરસાદી પાણી। સામાન્ય વરસાદમાં શિહોરી હાઈવે, ગૌમાતા સ્ટેચ્યુ સર્કલ અને ગાયત્રી સોસાયટી નજીક વરસાદી પાણી ભરાતા હાલાકી। હાઈવે ઓથોરિટીની બેદરકારીના કારણે દર વર્ષે ભરાતા પાણીના નિકાલની કરાઈ માંગ। નાળું અને સર્વિસ રોડ ઉપર પાણી ભરાતા દુકાનદારો ત્રસ્ત। કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરીમાં વરસાદ પડતા નેશનલ હાઈવે સર્વિસ રોડ નાળામાં પાણી ભરાયું। નેશનલ હાઈવે ઓથોરિટીની બેદરકારીના કારણે શિહોરીની વાહન ચાલકો જનતા મુશ્કેલીનો સામનો કરી રહી છે। હાઈવે ઓથોરિટી દ્વારા બનાવવામાં આવેલ સર્વિસ રોડની બંને બાજુ વરસાદી પાણી ભરાવાથી વાહન ચાલકો તેમજ મુસાફરો, સોસાયટીના રહીશો, દુકાનદારો, ગ્રાહકોને અવરજવર માટે મુશ્કેલી પડી રહી છે। શિહોરીમાં જ્યારથી હાઈવે બન્યો ત્યારથી દર ચોમાસામાં હાઈવેની સર્વિસ રોડની બંને બાજુ વરસાદી પાણીના કારણે શિહોરીના ગ્રામજનો તેમજ તાલુકાના કામકાજ માટે આવતી પ્રજાને તેમજ વાહન ચાલકોને ભારે હાલાકી। ત્યારે હાઈવે ઓથોરિટી દ્વારા બંને બાજુ ભરાયેલ પાણીનો નિકાલ કરવામાં આવે તેમ ગ્રામજનો ઈચ્છી રહ્યા છે। જેમાં ઉલ્લેખનીય છે કે હાઈવે ઓથોરિટી દ્વારા બંને સાઈડમાં ગટર બનાવવામાં આવેલ છે તે ખુલ્લી કરી સાફ કરવામાં આવે, નહીતર પાણીના કારણે શિહોરીમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત છે। પાણીના નિકાલ માટે અવારનવાર લેખિત મૌખિક રજૂઆતો કરવામાં આવે છે તેવું ગામ લોકો જણાવી રહ્યા છે। રિપોર્ટર ભગવાન રાયગોર, ઇન્ડિયા 24 ન્યૂઝ, કાંકરેજ। આ પાણીમાં ભરેલું છે, રોડવાળાને ગમે તે કોશિશ કરે કે ગરમ પાણી પડે એમ છે, પાણીમાં બહુ બાજી રહે એમ નહીં। કોને કોઈ કોઈ તકલીફ થાય, જવાબદારીઓનું કોણ થાય? આના માટે ગમે તે પગલાં તાત્કાલિક કરો, મશીન લાવો, ગમે તે લાવો, તો પાણી નિકાલ કરો, ગટર સાફ કરાવો। ગટર બધી ભરી ગયેલી છે, બધી પેકો પેક પડી છે, કશું વાંચાલ કર્યું જ નહીં। આ પાણી ભરીને વસ્તી આને પૂરી ગાડી આવે ભરીને પણ હેડે છે, થાય આગળ છે ખબર। શાંતિભાઈ જોશી, શિહોરી ગાયત્રી સોસાયટીમાં એમાં રોડની બહુ મોટી સમસ્યા છે અમારે। આ રોડ વાળા કશું બિલકુલ કોઈ પડતા નહીં, વારંવાર એવાનું 50 વાર આવે છે પત્ર હાજર, આટલું પાણી ભરાઈ જાય સોસાયટીમાં, પાણી વારંવાર માણસો પડે બરોબર। ગટરો બધી પૂરેપૂરી ભરેલી છે, કોઈ કહેતા કોઈ નિકાલ જ કરતા નથી। 10 વાર આવે છે પત્ર લીધો, મામલતદાર ઉજી આવેલું છે બરોબર, પણ કોઈ રસ્તો દેતા નથી બોલો। એટલે અમારી રજૂઆત છે, આટલું કરો તો સારું એમ થાય, હેરાનગતિ બહુ છે। હાઈવે ઓથોરિટીની બેદરકારીને કારણે ઓછો વરસાદ હોવા છતાં નાળાની સામે વારંવાર પાણી ભરી જવાથી નાના બાળકો, સ્કૂલ જતા બાળકો, હાઈવે ઉપર ચાલતા વાહનો અને વારંવાર બેદરકારી હોવા છતાં બહુ તકલીફ પડે છે। ગટર સાફ થતી નથી અને સોસાયટીમાં પાણી ઘૂસી જાય છે। એ વસ્તુ બેદરકારી વારંવાર રજૂઆત કરવા છતાં પાણીનો કોઈ નિકાલ થતો નથી। શિહોરી નાળાની અંદર જ વારંવાર પાણી ભરાય, વરસાદ સામાન્ય થાય એમાં પાણી ભરાઈ જાય છે, તો સાધનને તકલીફ પડે છે, બહુ ગટર સાફ કરતા નથી।